બેક ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ અંગે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ અને આ બેઠક મહત્વની યોજાશે જ્યારે કે સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો કૃષિ મંત્રી સાથે બેઠક કરશે। થોડીક જ વારમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને એમસીના હોદ્દેદારો વચ્ચે બેઠક થશે। આ બેઠકમાં સૌરાષ્ટ્રના ડુંગળીની ખરીદી કરતા એપીએમસીના હોદ્દેદારો હાજર રહેશે। ડુંગળીની નિકાસ અને તેના ભાવ મળે તે દિશામાં બેઠક થશે, ચર્ચા કરવામાં આવશે। નોંધનીય છે કે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો છેલ્લા કેટલાક દિવસથી વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે હવે આ મુદ્દે મહત્વની બેઠક મળશે। જૂનાગઢમાં ડુંગળીને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। વિસાવદર મામલતદાર કચેરીએ દેખાવો કરવામાં આવ્યા। કોંગ્રેસ આગેવાનો અને ખેડૂતોના દેખાવો, જ્યારે અધિકારીના ટેબલ પર ડુંગળીના ઢગલા કર્યા। પોલીસે કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરી લીધી છે। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લઈને વિરોધ યથાવત છે। આણંદમાં વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીના 66મા પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું। પદવીદાન સમારંભમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે। ગૃહમંત્રીના આગમનની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીનો આવતીકાલે યોજાશે 66મો પદવીદાન સમારંભ। ચોક્કસ આ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તો હાજર રહેવાના છે, પરંતુ સાથે સાથે કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ પણ ઉપસ્થિત રહેવાના છે। આ જે જગ્યાએ કાર્યક્રમ યોજાવાનો છે એ જગ્યા છે, હું આપણે ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। લાઉડ સ્પીકર્સની ની વ્યવસ્થા થઈ રહી છે, તેમજ મંડપ, આ જે જગ્યાએ આ પદવીદાન સમારંભ યોજાવાનો છે ત્યાં મંડપની તૈયારીઓ થઈ રહી છે। તેમજ સાથે સાથે ચોક્કસ કહી શકાય કે જે અમિત શાહ અને રાજ્યપાલશ્રી જે સ્ટેજ ઉપરથી વિદ્યાર્થીઓને સંબોધન કરવાના છે તે સ્ટેજની પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે। અને કહેવાય કે ચોક્કસ જે એસપી યુનિવર્સિટી છે, સરદાર પટેલ યુનિવર્સિટીના વ્યવસ્થાપકો પણ અહીંયા જે જગ્યાએ આ જે પદવીદાન સમારંભ યોજાવાનો છે ત્યાં ઉપસ્થિત છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે આચાર્ય જે દેવવ્રત છે એમની હાજરી તો ચોક્કસ મહત્વની પુરવાર થશે, કારણ કે આચાર્ય દેવવ્રતજી સરદાર પટેલ યુનિવર્સિટીના જે પદવી ધારકો છે તેમને તેમના આશીર્વચન પાઠવશે। સાથે સાથે અમિતભાઈ શાહની જે હાજરી છે ગૃહમંત્રીની, તે પણ વિદ્યાર્થીઓ માટે પ્રેરક પુરવાર થશે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।